હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું વેટ લોસ માટે સુપર ક્રીમી અને હેલ્ધી એવું હાઈ પ્રોટીન ચીકપી સલાડ બનાવીશું. આ ચીકપી સલાડ છે એકદમ હેલ્ધીની સાથે સાથે સુપર ટેસ્ટી પણ બનીને તૈયાર થશે. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. હાઈ પ્રોટીન ચીકપી સલાડ બનાવવા માટે અહીં સૌથી પહેલાં એક નાના બાઉલ જેટલા મેં છોલે લીધા છે અને છોલેને પહેલેથી જ મેં ઓવરનાઇટ ગરમ પાણીમાં પલાળી દીધા હતા. હવે આ છોલેને આપણે પ્રેશર કુકરમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી તેમાં 1/4 ચમચી જેટલું મીઠું અને 1/4 ચમચી જેટલું કુકિંગ સોડા નાખી 3થી 4 વિસલ વાગે ત્યાં સુધી એને કૂક કરી લઈશું. અહીં બાફવા સમયે મીઠું નાખવું એ કમ્પલસરી છે, કારણ કે જ્યારે આપણે સલાડ ખાશું તો છોલેનો દાણો મોઢામાં આવે તો મોરો સ્વાદ ના આવે, એટલા માટે મીઠું થોડું એવું નાખવું જરૂરી છે. હવે આપણે છોલે છે એ કૂક થાય ત્યાં સુધી આપણે સલાડનું ડ્રેસિંગ તૈયાર કરીશું. તો અહીં મેં એક નાનું એવું મિક્સર જાર લીધું છે અને 1 બાઉલ જેટલું થીક દહીં લીધું છે અને ત્યારબાદ નાનો બાઉલ જેટલું ગરમ પાણીમાં પલાળેલા કાજુ લીધા છે. અહીં તમારે પનીર એડ કરવું હોય તો પનીર પણ એડ કરી શકો છો. અહીં કાજુને મેં 15થી 20 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળ્યા હતા, એટલે સારી રીતના સોફ્ટ થઈ ગયા છે કાજુ. હવે તેમાં એડ કરી દઈશું અને 1/4 ચમચી જેટલું મીઠું નાખી અને સારી રીતના સ્મૂધ એવી પેસ્ટ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો સ્મૂધ એવી પેસ્ટ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે છોલે હતા એ પણ સારી રીતના કૂક થઈ ગયા છે. અહીં આવી રીતના ગરણાની મદદથી એને સારી રીતના ગાળી લઈશું અને 5થી 10 મિનિટ માટે એમાં રાખીશું, જેથી બધું જ પાણી છે એ દૂર થઈ જાય અને સારી રીતના ડ્રાય થઈ જાય. હવે છોલેને મસાલેદાર બનાવવા માટે અહીં મેં નોનસ્ટિક પેનમાં 1 ચમચી જેટલું ઘી લીધું છે. અહીં ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો, પણ હું વધારે હેલ્ધી બનાવવા માટે અને વેટ લોસ માટે છે એટલે મેં ઘી લીધું છે. 1/4 ચમચી જેટલી હિંગ નાખી છે. ત્યારબાદ આ છોલે છે એ સારી રીતના પાણીમાં નીતરી ગયા છે. હવે તેને પણ એડ કરી દઈશું. ત્યારબાદ અહીં આપણે મસાલામાં 1/4 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/4 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/4 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલો છોલેનો મસાલો લીધો છે. અહીંયા આપણે મીઠુંને બેલેન્સ કરીને એડ કરવાનું છે, કારણ કે આપણે બાફવામાં પણ મીઠું નાખેલું છે એટલા માટે. અને 1 ચમચી જેટલો છોલે મસાલો નાખવાથી આ સલાડનો ખૂબ જ સારો એવો ટેસ્ટી અને ચટાકેદાર બનીને તૈયાર થઈ જશે. હવે બધા જ મસાલાના ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં ચોક્કસથી શેર કરજો અને જે લોકો વેટ લોસ કરતા હોય તેને તો જરૂરથી શેર કરજો. આ રેસીપી હેલ્ધી તો છે જ, પણ સાથે સાથે સુપર ક્રીમી અને ટેસ્ટી પણ એટલી જ છે. અને જો તમે એક બાઉલ આ સલાડ ખાઈ લેશો તો તમને બહુ ભૂખ જ વધારે નહીં લાગે અને એકદમ હેલ્ધી છે અને તમારું પેટ પણ ભરાઈ જશે. કહેવાય છે ને કે પેટ ભરીને જમો અને વજન ઉતારો. તો તમે આ રેસીપી તમે ચોક્કસથી શેર કરજો. હવે 5 મિનિટ માટે એને સારી રીતના મેં એને સોતે થવા દીધા હતા અને બધું જ મોઇશ્ચર છે એ દૂર થઈ ગયું છે અને ડ્રાય થઈ ગયા છે. અહીં વેજીટેબલ્સમાં મેં ઝીણી સમારેલી કાકડી, બાફેલા મકાઈના દાણા, ડુંગળી, ઝીણું સમારેલું ટામેટું, 1 નંગ ઝીણું સમારેલું એપલ અને 1 નાનો બાઉલ જેટલા ફ્રેશ લીલા દાણા લીધા છે. હવે 1 બાઉલ લીધું છે, તેમાં બધા જ વેજીટેબલ્સને 1 બાય 1 એડ કરી દઈશું. અહીંયા મકાઈના દાણાને મેં પહેલેથી જ બાફીને લીધા છે. અહીં તમે કોઈ પણ મનગમતા વેજીટેબલ્સ લઈ શકો છો અને વધારે કે ઓછું તમને ટેસ્ટમાં જે ભાવે તે લઈ શકો છો. અને અહીં જો તમે ડુંગળી ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો. હવે ટામેટાને એડ કરી દઈશું. આવી જ રીતના બધા જ મેં વેજીટેબલ્સ એડ કરી દીધા છે અને જે આપણે મસાલે છોલે બનાવ્યા હતા તે પણ તેમાં એડ કરી દઈશું. તો આ સલાડ છે તમારું 3થી 4 વ્યક્તિ માટેનું બનીને રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો સુપર એકદમ ટેસ્ટી અને એકદમ આપણું સલાડ છે એકદમ કલરફુલ દેખાઈ રહ્યું છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું મસ્ત દેખાઈ રહ્યું છે. હવે અહીં મેં 2 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે અને થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. 1 ચમચી મરી પાવડર અને 1 મોટી ચમચી જેટલું ઓરેગાનો નાખીશું. અહીં મીઠુંને બેલેન્સ કરીને એડ કરીશું. અહીંયા તમારે ચાટ મસાલો નાખવો હોય તો પણ નાખી શકો છો. અને ઓરેગાનું પ્રમાણ થોડુંક એવું વધારે નાખવાનું છે, એટલે ખૂબ જ ટેસ્ટી લાગે અને ખાવામાં પણ ભાવશે. આ સલાડ છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે ઓરેગાનો નખાઈ ગયા બાદ મેં 1 ચમચી જેટલો લીંબુનો રસ અને 1 ચમચી જેટલું તેલ નાખી અને આપણે જે ડ્રેસિંગ બનાવ્યું છે દહીં અને કાજુનું તેમાં એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આ ક્રીમ નાખવાથી જ આપણું સલાડ છે એકદમ ક્રીમી અને ટેસ્ટી બનીને રેડી થશે. તો હવે ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો સલાડ છે એકદમ કલરફુલ દેખાઈ રહ્યું છે.
હવે સારી રીતના સલાડ છે એ મિક્સ થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો. અને આ સલાડને તમે આવી રીતના એમને પણ ખાઈ શકો, અને જો તમને ચીલ્ડ ઠંડુ ભાવે તો એવી રીતના પણ ખાઈ શકો છો. હવે અહીંયા આપણે સર્વિંગ બાઉલ લઈ લઈશું અને બધું સલાડને એમાં એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો સલાડનો બાઉલ છે એ બનીને રેડી થઈ ગયો છે. હવે ઉપરથી થોડા એવા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. તો તમે જોઈ શકો છો સુપર ક્રીમી અને ટેસ્ટી હાઈ પ્રોટીન હેલ્ધી ચીકપી સલાડ બનીને તૈયાર થઈ ગયું છે. કેવી લાગી મારી આજની રેસીપી મને જરૂરથી જણાવજો. રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં શેર કરજો. ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.